લોકસભાની ચૂંટણી થાય અને પરિણામ આવે તે પહેલાં જ સુરતે ઇતિહાસ રચી દીધો છે। ભાજપની પહેલાંથી જ કંઈક નવું અને અનોખું કરવાની સ્ટાઇલ રહી છે, જેથી આ વખતે સુરતમાં કંઈક અનોખું કરી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી અને તેના પરિણામ પહેલાં જ એક લોકસભા બેઠકની ભેટ આપી છે। ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની એક બેઠકનું ચૂંટણી પહેલાં જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। બપોર સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે, કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે। સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું। ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા, જેમાં 4 અપક્ષ અને 4 અન્ય પક્ષના ઉમેદવારો હતા। આ પૈકી ભાજપ સિવાયના 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા। હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે। કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ થોડી વારમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે।